મોહન ગામે ડેલી રાશિફળ ગુજરાતી આજનું રાશિફળ તારીખ 5 મે 2026 નું મંગળવારનું રાશિ કેવો રહેશે તમારો આજનો દિવસ। આજે ચંદ્રનો સંચાર મિથુન રાશિમાં થશે। મેષ થી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તમારા એક સબસ્ક્રાઇબ થી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। ગણેશજી કહે છે કે સિંહ રાશિના લોકોનું ભાગ્ય આજે તમારી સાથે છે। આજે તમે કોઈ શુભ કાર્યમાં ભાગ લેશો। તમારી વાણી મધુર રહેશે જેના કારણે તમે બીજાને તમારી તરફ આકર્ષિત કરશો। તમે તમારી ચતુરાઈ અને બુદ્ધિમાંથી તમારા કાર્યને સફળ બનાવશો। કાર્યક્ષેત્રમાં અપેક્ષિત સફળતા પ્રાપ્ત થશે। નોકરીમાં સારા ધન પ્રાપ્તિ થશે। પ્રમોશનના સંકેતો છે। વેપારીઓ માટે લાભદાયક તિથિ છે। મેષ રાશિ મંગળવારનો હોવાથી તમારામાં ઉર્જા અને સાહસ થશે। અટકેલા સરકારે મિલકતને લગતા કામોમાં સફળતા મળશે। જો કે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવો નહીં તો નુકસાન થઈ શકે છે। ક્રોધ પર સંયમ રાખવો। જે કહે છે કે મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે। આજે ભાગ્ય તમારો સાથ આપશે। કામમાં ઉત્સાહ રહેશે। વિદ્યાર્થીઓને સપ્તાહ ક્ષેત્રમાં સફળતા મળશે। આજે તમારી મિત્ર અથવા પરિચિત મેળવશો જેના કારણે તમારા ચહેરા પર ખુશી જોવા મળશે। આજે તમારી માનસિક સ્થિતિ અંત આવશે અને તમને ચારે બાજુથી સારા સમાચાર મળશે। તમે પ્રગતિ માટે સખત મહેનત કરશો। આજે ભાગ્ય 79% સુધી તમારી સાથે છે। પીળી વસ્તુઓનું જેમ કે લાડુ કેળા કે પીળા કપડાનું દાન કરો। વૃષભ રાશિ આજે આર્થિક બાબતમાં સાવધાની રાખવી। બિનજરૂરી ખર્ચ સામે આવી શકે છે। પરિવારના સભ્યો સાથે મતભેદ ટાળવા માટે વાણી પર નિયંત્રણ રાખવું। ખાનપાનમાં બેદરકારી ન રાખવી। સ્વચ્છતા સાચવવું। ગણેશજી કહે છે કે વૃષભ રાશિના લોકોએ આજે પોતાના મનને કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ। નાણાકીય રીતે તમે તમારા જાતને મજબૂત અનુભવશો। સમજદારીથી કામ કરો। મુશ્કેલીઓ સરળ રહેશે। યુવાનોને કરિયર માટે મોટી સફળતા મળી શકે છે। રાજકીય મામલોનો પક્ષમાં ઉકેલ આવી શકે છે। પારિવારિક સુખ સારું રહેશે। બાળક તરફ ધ્યાન આપો। આજે તમારું ભાગ્ય 78% રહેશે। હનુમાનજીની પૂજા કરો। મિથુન રાશિ આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ લાભદાયક છે। વેપારમાં નવી તક મળશે અને જૂના મિત્રો સાથેની મુલાકાત મન હળવું કરશે। જીવનસાથી સાથેના સંબંધ વધુ મજબૂત બનશે। અવિવાહિત માટે સારા પ્રસ્તાવ આવી શકે છે। ગણેશજી કહે છે કે મિથુન રાશિના લોકોનું ભાગ્ય આજે તેમની સાથે છે। આજે નોકરીમાં તમારું પ્રદર્શન સારું રહેશે। તમારામાં બોલવાની કળા છે જે તમને કોઈ પણ ક્ષેત્રમાં સફળતાના શિખર પર લઈ જવામાં મદદરૂપ સાબિત થશે। નોકરીમાં પ્રમોશન અને પ્રભાવ વધવાની શક્યતા છે। તે સાથે કાર્યક્ષેત્રમાં લાભની સ્થિતિ રહેશે। તમને ધર્મ કર્મ અને સામાજિક વિષયોમાં પણ રસ રહેશે। આજે ભાગ્ય 87% તમારા પક્ષમાં રહેશે। પીપળાના ઝાડ દીવો પ્રગટાવો। કર્ક રાશિ આજે તમારે કામના સ્થળે થોડી સાવધાની રાખવી પડશે। વિરોધીઓ સક્રિય થઈ શકે છે। માનસિક ચિંતાને કારણે કામમાં એકાગ્રતાનો અભાવ રહેશે। હનુમાનજી ઉપાસના કરવાથી નકારાત્મક દૂર થશે। ગણેશજી કહે છે કે કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે। સખત મહેનતના બળ પર તમે પ્રવૃત્તિમાંથી બહાર આવશો। પ્રોપર્ટી ડીલ પણ નિર્ણય તમારા પક્ષમાં હોઈ શકે છે। તમારી કમાણી સાવધાની સાથે ખર્ચ કરો અને તમે જે પણ કાર્ય તમારા હાથમાં લેશો તેમાં તમને સફળતા મળશે। પરિવાર બધાને સાથે રહેવાનો પ્રયાસ કરશો। વાહન ચલાવતી વખતે સાવચેત રહો। ભાગ્ય આજે તમારો 84% સાથ આપશે। ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો। સિંહ રાશિ સમાજમાં તમારું માન સન્માન વધશે। આજે તમે કોઈ નવી યોજનાઓ પર અમલ કરી શકો છો। સંતાન પક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર મળી શકે છે। આર્થિક લાભના મજબૂત યોગ બની રહ્યા છે। ગણેશજી કહે છે કે સિંહ રાશિના લોકોના ભાગ્ય તમારી સાથે છે। આજે તમે કોઈ શુભ કાર્યમાં ભાગ લેશો। તમારી વાણી મધુર રહેશે જેના કારણે તમે બીજાને તમારી તરફ આકર્ષિત કરશો। તમે તમારી ચતુરાઈ અને બુદ્ધિમાંથી તમારા કાર્યને સફળ બનાવશો। કાર્યક્ષેત્રમાં અપેક્ષિત સફળતા પ્રાપ્ત થશે। નોકરીમાં સારા ધનની પ્રાપ્તિ થશે। પ્રમોશનના સંકેત છે। વેપારીઓ માટે લાભની સ્થિતિ છે। આજે ભાગ્ય 90% તમારી સાથે રહેશે। હનુમાન ચાલીસા વાંચો। કન્યા રાશિ નોકરી કરતા લોકો માટે પતિના માર્ગ ખુલશે। પિતા અને વડીલોના સહકાર મળશે। ઘરમાં કોઈ માંગલિક પ્રસંગનું
ની રૂપરેખા તૈયાર થશે, તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. ગણેશજી કહે છે કે કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે. તમારી બુદ્ધિમત અને કામ પ્રયત્નની નિષ્ઠા અધિકારીઓ દ્વારા પ્રશાંત કરવામાં આવશે. ઘણા નાના રોકાણો ભવિષ્ય માટે ફાયદાકારક બની શકે છે. ભાગીદારના વ્યવસાયમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ના લો. લોકોને માન સન્માન મળશે. નોકરીમાં તમને તમારા ઉપર અધિકારીઓ તરફથી પણ પ્રશાંત મળશે. ભાગ્ય આજે 65% સુધી તમારી સાથે છે. માતા પિતાના આશીર્વાદ લો. તુલા રાશિ, ભાગ્યનો પૂરો સાથ મળશે. આ ધાર્મિક યાત્રા કે પ્રવાસના યોગ છે. અટકેલા કામમાં ગતિ આવશે. વિદ્યાર્થીઓ માટે શિક્ષણ પ્રગતિ અને સફળતાના દિવસો છે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. ગણેશજી કહે છે કે તુલા રાશિના લોકો એ આજે પોતાની ઈચ્છાઓ બીજા પર થોપાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ. વહીવટી સંબંધિત કામકાજ સારી રીતે છે. વર્તમાન સંજોગોને કારણે વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં નબળી રહેશે. સારા લોકો સાથે સંબંધ બનશે. તમારી પ્રતિષ્ઠા અને પ્રતિષ્ઠામાં વધારો થશે. આજે તમે તમારા જૂના મિત્રો સાથે વાતચીત કરી શકો છો. મન પ્રસન્ન રહેશે. આજે તમારું ભાગ્ય 83% રહેશે. ગાયને લીલો સારો ખવડાવો. વૃશ્ચિક રાશિ, આજે વાહન ચલાવતી વખતે ખૂબ જ સાવધાની રાખવી. અચાનક આવતી મુશ્કેલીઓ તમારી ધીરજને કસોટી કરી શકે છે. કોઈના જમીન ન પડવું અને વાદ વિવાદથી દૂર રહેવું. સ્વાસ્થ્ય પ્રયત્ને બેદરકારી ન રાખવી. ગણેશજી કહે છે કે આજે વૃશ્ચિક રાશિના લોકોનું મન પ્રસન્ન રહેશે. પરિવાર સાથે સારા સમય પસાર થશે. પ્રવાસ વગેરેના આનંદ મળશે. વેપારમાં સારો ફાયદો થશે. આજનો દિવસ તમારા માટે સારી શરૂઆત થશે. તમે જે પણ કાર્ય તમારા હાથમાં લેશો તેમાં તમને સફળતા મળશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં નહીં લાગે. નોકરી કરતા લોકો નોકરીમાં અવરોધથી પરેશાન રહેશે. આજે 83% ભાગ્ય તમારા પક્ષમાં રહેશે. માતા લક્ષ્મીની પૂજા કરો. ધન રાશિ, દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. જો તમે ભાગીદારીમાં વેપાર કરો તો તેમાં મોટો નફો થઈ શકે છે. નવા લોકો સાથેની મુલાકાત ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. માનસિક પ્રસન્નતા રહેશે. ગણેશજી કહે છે કે ધન રાશિના લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. તમારા ઘરમાં રહીને મોટા ભાગનું કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. વેપારીઓ માટે સમય મુશ્કેલી હોઈ શકે છે, પરંતુ નિરાશ ન થાવ. જો તમારી પાસે કોર્ટ સંબંધિત કોઈ મામલા છે તો આજે તમને તેમાં થોડી રાહત મળી શકે છે. અધિકારીઓ કામ જોઈને પ્રસન્ન કરશે. અમને સાસરિયાઓ તરફથી સારા સમાચાર મળશે. આજે ભાગ્ય તમારો 75% સાથ આપશે. ગુરુજી કે વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો. મકર રાશિ, તમારા શત્રુઓ પરાજિત થશે. કોર્ટ કચેરીના કામમાં સફળતા મળવાના યોગ છે. જૂના દેવામાંથી મુક્તિ મળવાના માર્ગ ખુલશે. મામા પક્ષ તરફથી કોઈ લાભ કે સમાચાર મળી શકે છે. ગણેશજી કહે છે કે આજે લોકો મકર રાશિના લોકોની વાતોથી પ્રભાવિત થશે. વ્યવસાયિક જીવનમાં સંજોગો તમારી ઈચ્છા મુજબ રહેશે. જો તમારા વ્યવસાયિકનું કોઈ કામ લાંબા સમયથી અટકેલું છે તો આજે તે પૂર્ણ થઈ શકે છે. કાર્યમાં કોઈના સહયોગથી તમને ફાયદો થશે. તમને માતા પિતાના પ્રેમ મળશે. સારા સંતાનોની ખુશી મળશે. મિત્રોને આપેલા વચનને પૂર્ણ કરવામાં સરળતા રહેશે. ભાગ્ય આજે 81% સુધી તમારી સાથે રહેશે. શિવ ચાલીસાનો પાઠ કરો. કુંભ રાશિ, વિદ્યાર્થીઓ કલાકારો માટે આજનો દિવસ ઉત્તમ છે. સ્નાતક કાર્યોમાં તમારી રુચિ વધશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજ દૂર થશે અને મધુરતા આવશે. અચાનક ધન લાભ થઈ શકે છે. ગણેશજી કહે છે કે આજે કુંભ રાશિના લોકોનું કામ ગતિએ આગળ વધશે. વેપારમાં મન અનુસાર લાભ થવાની સંભાવના છે. ઉદ્યોગપતિઓ માટે મોટા રોકાણોથી બચવાની જરૂર છે. આજે કેટલીક નવી ખરીદીઓ કરશો. તમે તમારા વ્યવસાયિક શેડ્યુલ માંથી પણ પરિવારના સભ્યો માટે સમય કાઢશો. તમે તેમને સાથે ક્વોલિટી ટાળવશો. પરિવારમાં વાતાવરણ રહેશે. તમે તમારા સાસરિયા પક્ષના લોકોને મળશો અને તેમનું સ્વાસ્થ્ય પૂછશો. ભાગ્ય આજે તમારો 80% સાથ આપશે. માતા સરસ્વતીની પૂજા કરો. મીન રાશિ, આજે મન થોડું અગ્રગત રહી શકે છે. મિલકતને લગતા વિવાદોથી દૂર રહેવું. માતાના સ્વાસ્થ્યની ચિંતા થઈ શકે છે. શાંત રહીને દિવસ પસાર કરવો હિતાવહ છે. ઘરના કામમાં વ્યસ્ત રહેશો. ગણેશજી કહે છે કે મીન રાશિના લોકો માટે દિવસની શરૂઆત સારી રહેવાની છે. કાર્ય અથવા પારિવારિક માટે આજનો દિવસ સારો રહેવાનો છે. તમને કામમાં સારા પૈસા મળશે. આજે તમારો નાણાકીય પક્ષ મજબૂત રહેશે. આજે વેપારી વર્ગને ખાસ કરીને પરિણામ મળશે, જેના કારણે ધન અને લાભના યોગ થશે. તમારા કાર્યક્ષેત્રમાં મોટો બદલાવ આવી શકે છે. આજે ભાગ્ય 77% સુધી તમારી સાથે છે. શિવલિંગ પર દૂધ ચડાવો. વિશેષ ઉપાય, આજે મંગળવાર હોવાથી હનુમાન ચાલીસાના પાઠ કરવા અને હનુમાનજીને બુંદીનો પ્રસાદ ચડાવવો. આનાથી આવનારા અવરોધો દૂર થશે. વિડીયોમાં દર્શાવેલી માહિતીના આધારે લેવામાં આવેલા કોઈ પણ નિર્ણય તેના પરિણામ માટે મોહનગામી વ્લોગની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. કોઈ પણ મહત્વનું કાર્ય કરતા પહેલા નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવહ છે. અમારી ચેનલ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતી નથી. હર હર મહાદેવ હર.